નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીના ચારિત્ર, ટેવ અને જીવનને બદલી નાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિવારણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 9/9/2024 સોમવાર, ભાદરવા સુદ છઠ તિથિ છે 21 અને 54 સુધી. વિશાખા નક્ષત્ર છે 18 અને 4 સુધી, પછી અનુરાધા નક્ષત્ર છે. વૈદ્યુતિ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત, જે 11 અને 28 સુધી છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ છે, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો વિછુડો પ્રારંભ થાય છે 11:28. યમઘટ યોગ છે સૂર્યોદયથી 18 અને 4. આજે બલરામ જયંતિ છે અને ચંપા ષષ્ઠી પણ છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે અને એક દર્શક મિત્ર જોડાયા છે, રમણભાઈ. રમણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/7/2017. જન્મ સમય? રાત્રે 3:05. જી, અને જન્મ સ્થળ કયું છે? બાબરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે અત્યારે બહુ પોતાની જેને ભણવામાં ધ્યાન આપતો નથી, એનું ભવિષ્ય કેવું છે? જી, જો આગળ ભણવા બાબતે તો એટલું કહી શકાય કે એ આગળ ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરે એ માટે તમે થોડાક માર્ગદર્શન અંગેના પ્રયત્ન કરો. તમે પ્રેમથી અને કંઈ પણ રીતે તકેદારીથી સમજાટ રાખો તો એ સમજી શકે તેવી પણ આમાં ગણતરી આવે છે. આ હેતુથી તમે દરરોજ સવારે દત્ત બાવનીના પાઠ વાંચો અને ગુરુવારના દિવસે 5 વાર દત્ત બાવનીના પાઠ વાંચો, એ વધુ ઈચ્છનીય છે. હાલમાં પણ એનો જે 2024નો સમય છે થોડો યોગ્ય છે, એટલે જો એને સમજણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવે તો પણ એને સારી અસર થશે અને જેથી કરીને એનો ફાયદો આગામી વર્ષોમાં પણ થશે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. મહેશભાઈ છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. જન્મ સમય કયો છે? 10:02 અને જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મેરેજ બાબત. મેરેજની વાત. જો મેરેજ માટે પ્રયત્ન કરો, કારણ કે તમારો સમય થોડો સુધારા પર તો આ બાબતે દેખાઈ રહ્યો છે. આગળ જતાં પણ ધીરે ધીરે સુધરી શકે તેવું આપણે કહી શકીએ. એટલે મેરેજ અંગે કોઈ પણ વડીલોના માર્ગદર્શન હેઠળ વ્યવહારુ અભિગમ સાથે વાર્તાલાપ કરવી એ તમારા માટે હિતાવહ છે. આ અંગે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય, જે પણ તમારા આરાધ્ય દેવ હોય, એની ભક્તિ કરી એને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, એ તમારા માટે વિશેષ છે. એટલે જેથી કરીને તમારા પ્રયત્નોમાં પણ તમને કોઈ સફળતા મળી શકે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વિરેન્દ્રભાઈ છે. વિરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે છે 21 નવેમ્બર 98. કઈ તારીખ કઈ છે? 21 નવેમ્બર
21 નવેમ્બર 1998. હા 21 નવેમ્બર હો. જી. સમય કયો છે? જન્મ સમય? 9:45 રાતે જી. અને જન્મ સ્થળ? દ્વારકા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એને અત્યારે CA કરે છે મુંબઈ. જી. હા. અને એને અત્યારે બીમાર બહુ થઈ ગઈ છે ત્યાં મુંબઈમાં. તો એને મુંબઈમાં રહેણા જેવી છે કે નહીં, એને લગ્ન યોગ છે. જી જી જી. જો સૌથી પ્રથમ આરોગ્ય અંગે જે તમે દ્વિધા ભોગવો છો તો એના માટે કોઈ મોટી ચિંતા કે ખોટા વહેમ રાખવાની જરૂર નથી. એ અંગે કંઈ પણ દાક્તરી માર્ગદર્શન, વ્યવહારુ નિર્ણય લઈ અને તમે પરિસ્થિતિ ઉકેલી શકો તેવું લાગે છે. તદુપરાંત તમે દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરો અને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો, તો જેથી કરીને હાલમાં સમય એવો છે કે પરિસ્થિતિ સુધરી શકે છે. એટલે આ પ્રકારની થોડી ભક્તિ કરો અને યોગ્ય માર્ગદર્શન લઈને નિર્ણય લો, તો જેથી કરીને તમને અનુકૂળતા થઈ જાય. જી. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. તમને આજે વિચારો વધુ આવે, કઈ ને કઈ બાબતે વિચારો તમારા મનમાં વધુ રહ્યા રાખે. વાતચીત કરવા પર, શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને કોઈની સાથે ગેરવ્યાજબી વાત ન થાય. થાકની અસર તમારી દિનચર્યામાં પણ જોવા મળે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામમાં વ્યસ્તતા થોડીક વધી જાય, કંઈક ને કંઈક નાનું નાનું કામ તમને આજે વધુ સમય વ્યસ્તતા કરી દે તેવું બની શકે છે. સહકારની ભાવના પણ આજે તમારામાં જોવા મળે, તમે કોઈને સહકાર આપવામાં પણ વધુ તત્પરતા બતાવો તેવું બની શકે. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ તમારામાં વધુ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધે, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. ઉત્સાહ પણ તમારામાં વધુ જોવા મળે. વ્યવસાયમાં કોઈ સારી તક મળે કે જાણવા જેવી વાત મળે તેવું પણ બને. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કાંતિભાઈ છે. કાંતિભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/2018. જન્મ સમય જન્મ સમય 11:45. અને જન્મ સ્થળ કયું? જન્મ સ્થળ અમદાવાદ 11:47 જન્મ સ્થળ ટાઈમ. જી. પ્રશ્ન જણાવો, શું? અમદાવાદ. હા, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો વિદ્યાભ્યાસ કેવો રહેશે અને કેવી રીતનું ચાલુ રહેશે બતાવો. જી. જો વિદ્યાભ્યાસમાં તો અત્યારે 2024, 25, 26 ત્રણેય સારા લાગી રહ્યા છે. એટલે જે તે વિદ્યા શાખામાં ભણતા હોય તો તે બાબતે એને ભણવા માટે પ્રોત્સાહિત કરશો તો એ સારું ભણી શકે તેવું પણ બની શકે છે. એટલે એ બાબતે ચિંતા ના કરો. થોડી ચંચળતા દેખાય ત્યાં સમજાવટથી કામ લેશો તો પણ તમને એનો ફાયદો થાય તેવું જણાય છે. હવે આ હેતુથી દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું રટણ કરે અને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે એ એના માટે વધુ ઉપયોગી બને છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રિંકુભાઈ છે. રિંકુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પૂછવું છે. મારી છે 22/3/2000. જન્મ સ્થળ છે ગંગેવી. અને જન્મ સમય? જન્મ સમય સાંજે 5:30 તારામાં. કેટલા? 5 સાંજે 5 વાગે. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે ધંધામાં કઈ લાભ ન થતા ને મારી ઘરવાળી રીતના જતી રહેલી છે, તે આવશે કે નહીં? જી. જો સૌપ્રથમ તો તમારા ધંધાકીય બાબતે વિચાર કરીએ ને તો ધંધામાં તમે યોગ્ય આયોજન કરો અને જ્યાં પણ તમે અગવડતા હોય છે તો તમારા વડીલ કે હિતેચ્છોનું માર્ગદર્શન લો અને જેથી કરીને તમને ધંધામાં ક્યાંય ફાયદો થઈ શકે. આ હેતુથી દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ
ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની એક માળા કરો એ વધુ અગત્યની દેખાય છે. દાંપત્ય જીવનમાં જે પણ વિખવાદ છે એ હેતુથી પણ ઘરે બેસીને જ તમે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ છે અર્ધનારીશ્વરનું, એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરો. તેમજ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં પણ શિવ પાર્વતીને પગે લાગી પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો તમારા બંને પ્રશ્નોમાં થોડી સરળતા રહેશે અને અત્યારે જે સમય યોગ્ય છે એમાં તમારા પ્રયત્નો પણ ધીરે ધીરે ફળીભૂત થાય તેવું લાગી રહ્યું છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. વિમલભાઈ છે. વિમલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે એક પ્રશ્ન છે. જી, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 13/9/1979. 13/9/1979. હા. જન્મ સમય કયો છે? બપોરે 4:20. જી, અને જન્મ સ્થળ? જન્મસ્થળ રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 2018 થી મારે બહુ તકલીફ વધી ગઈ, માનસિક, શારીરિક, આર્થિક બધી રીતે તકલીફ છે. જી, તો શું ચેન્જીસ થયા છે કે એના માટે મારે શું કરવું છે, એના માટે ઉપાય? જો તમારે જે તકલીફો થોડા વખતથી છે એ મુજબ ગણતરી કરીએ તો આ 2024માં તમારે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે દિવાળીથી નવેમ્બર મહિનાથી તેવું લાગી રહ્યું છે. એટલે તમે એ બાબતે થોડાક પ્રયત્ન કરો. તકલીફ ક્યાં છે, કેવા સંજોગોની છે, કેવા પ્રકારની, એ અંગે થોડી ચર્ચા તમારા હિતેચ્છુ કે વડીલો જોડે કરી અને એનું માર્ગદર્શન લઈને પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરશો તો પણ પરિસ્થિતિ સુધરી શકે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. અને હાલના તબક્કે તમને એટલું કહી શકાય કે દરરોજ જે સવારે તમે ઘરે બેસીને જ શંકર ભગવાનનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરો, તેમજ શિવ દરિદ્ર દહન સ્તોત્રના જે પાઠ આવે છે એ પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ અગત્યનું બને છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર કે ગમે ત્યારે તમે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો દર્શન કર્યા બાદ બહાર જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો અને ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે. તમારા પ્રયત્નોમાં પણ ધીરે ધીરે સફળતા મળશે તેવું લાગી રહ્યું છે. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન આજે થોડુંક લાગણીશીલ બને તેવું કહેવાય. કંઈક ને કંઈક બાબતે તમે લાગણીના પ્રવાહમાં જોડાયેલા રહો. જૂના સ્મરણો વધુ તાજા થાય તેવું પણ બને. તમારા કામકાજમાં તમને સહયોગ મળે તેવું પણ લાગે છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ જોવા મળે. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી જે તમારા માટે ઈચ્છનીય પણ છે. ધીરજનો અભાવ આજે તમારા સ્વભાવમાં પણ વધુ જોવા મળે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે તેવું લાગે છે. કુટુંબને લગતું કોઈ કાર્ય આજે થાય કે તમે તેમાં યોગદાન પણ આપો, સહકર્મીને સહયોગ આપો તેવું પણ બની શકે. જી, હેમિલભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, જિગ્નેશભાઈ છે. જિગ્નેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 26 મે 1970. જી,
જન્મ સમય કયો છે રાતના 11:45 અને જન્મ સ્થળ? મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે બે ક્વેશ્ચન છે. એક તો આરોગ્ય બાબતે છે. મને જી. છે ને કેન્સરની ગાંઠ હતી ગળામાં અને ઓપરેશન થઈ ગયું છે 2019માં. તો કેવું રહેશે? અને બીજો ક્વેશ્ચન એ છે ને મારે ભારતમાં સ્થાયી થવું છે, તો ક્યારે થવાશે હવે? જો સૌપ્રથમ આરોગ્ય અંગેની જે વાત જે છે એમાં તો 2024નો સમય તો તમને અનુકૂળ બની રહે છે એવું લાગે છે, એટલે કોઈ એવી ચિંતા કરો નહીં. આગળ પણ તમે દાક્તરી માર્ગદર્શન હેઠળ તમે રહેશો તો પણ અનુકૂળતા રહે તેવા પણ યોગ લાગે છે. એટલે એ બાબતે થોડાક નિયમિતતા રહેશો તો કંઈ ચિંતા નહીં થાય. અને તેમજ જે ભારત સ્થાયી થવું છે તો તે અંગે પણ તમે અત્યારે 2024માં પ્રયત્ન કરી શકો છો. જ્યાં પણ તમારી આ સારવાર થઈ રહી છે અથવા થઈ શકે તેવું લાગે તેનું પણ માર્ગદર્શન લઈ અને તે જગ્યા પર તમે નિર્ણય લેવો હોય તો તે તમે લઈ શકો છો. માટે એ બાબતે પણ તમારા માટે સમય થોડોક અત્યારે થોડુંક વર્કઆઉટ કરવાનો તો છે જ, એટલે તમે એ બાબતે પણ પ્રયત્ન કરો. જો અનુકૂળતા આવી જાય તો તમે યોગ્ય સમયે નિર્ણય લઈ શકો છો. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. મોતીભાઈ છે. મોતીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 19/11. ફરીથી જણાવશો? ફરીથી? 19/11/2003. જી. જન્મ સમય? સવારના 11 સુમારે. જન્મ સ્થળ કયું છે? ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે લગ્ન યોગ કારક છે, કઈ રાશિ જરૂરત છે? જી. જો લગ્ન યોગ અત્યારે ચાલી રહ્યો છે એટલે તમે પ્રયત્ન કરો અને એ પછી પણ તમારે 2025 મધ્યમ છે, પ્રયત્ન ચાલુ રાખજો. 2026 પણ સારો દેખાઈ રહ્યો છે એટલે તમે યોગ્ય રાહે આ બાબતે પ્રયત્નશીલ રહેશો એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો અને ગુરુવારના દિવસે મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં જળ અભિષેક કરવો અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને લગ્નયોગ માટે સમય થોડોક સારો ચાલી રહ્યો છે તો તેમાં તમારા પ્રયત્ન સફળ થઈ શકે. જી. રાશિફળની વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામમાં ઉત્સાહ વધુ જોવા મળે. નાની બાબતે ઉત્સાહિત થઈ જાઓ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. આજે ઉત્સાહમય દિવસ પણ રહે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો વધુ આવે, કંઈ જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ જોવા મળે. ધાર્મિક વિચારસરણી પણ આજે વધુ રહે. ધન રાશિ. આ રાશિના જાતકોએ થોડીક ધીરજ રાખવી. કામની બાબત હોય, વાતચીત કરવાની બાબત હોય કે વાહન ચલાવવાની બાબતમાં જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. મુસાફરીનું પણ કોઈ જગ્યાએ આયોજન થાય કે તેને અંગેની આજે કોઈ તૈયારી થાય તેવું પણ બને. આજે મુસાફરી દરમિયાન વાહન ધીમે ચલાવવું અથવા જે ધીમે ચલાવતા હોય એની સાથે મુસાફરી કરવી પણ વધુ હિતાવહ લાગે છે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અંજલિબેન છે. અંજલિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. This call is now being recorded. શું? ફરી જણાવશો? ફરી એકવાર જણાવો, જન્મ તારીખ કઈ છે? આમાં તો ડબલ આલે. અંજલિબેન, આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે? હા. જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/4/1979. જન્મ સમય કયો છે? જન્મ સમય કયો છે? જન્મ સમય નથી ખબર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
એને શું કહેવાય આમ ગુસ્સો બહુ આવે છે અને એને ઢોર ઉપર લેણું છે કે નહીં? શું ઢોર ઉપર લેણું, પશુ ઉપર. અચ્છા, જો એક તો સૌપ્રથમ તો એટલી વસ્તુ કહેવાય કે સમય નથી એટલે તારીખ પરથી આપણે કુંડળી કરીને જોઈએ તો ગુસ્સો આવે છે તો એ હેતુથી જો એ પોતે સોમવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં જળ અભિષેક કરી પ્રાર્થના કરે એ વધુ અગત્યનું કહેવાય. તદુપરાંત પૂનમના દિવસે રાત્રે પણ ચંદ્રના દર્શન કરવાના રાખવા અને ત્યાં આગળ 5 મિનિટ શંકર ભગવાનનું ધ્યાન ધરવું અને એનો કોઈ પણ મંત્ર જટણ કરવો એ વધુ અગત્યનું બને છે. હવે બીજા પ્રશ્નમાં તમારે ઢોર અંગે લેણું છે એ અંગે પણ તમારે થોડુંક મધ્યમ છે, કારણ કે ઢોરને તમને થોડીક સાચવવામાં દ્વિધા ઊભી નથી થતી, કંટાળો નથી આવતો. એ બાબતેની તમારે વિચારસરણા અનુકૂળતા જોઈ અને ઢોર બાબતે વિચાર કરવો એ જરૂરી છે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. ચેતનાબેન છે. ચેતનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ચેતનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો. હવે રાશિફળની વાત કરીએ. મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય આજે વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ પણ તમારામાં વધુ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં નવીનતા થોડીક વધુ દેખાય, પરિવર્તનના વિચારો પણ વધુ આવે, થાકની અસર આજે દિવસભર વધુ રહે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે થાય, કંઈક પણ નાનું મોટું પરિવારને લગતું કાર્ય કરવાનું આવે, તેમાં વડીલોનો સહયોગ મળે અને કામકાજમાં પણ આજે ઉત્સાહ જોવા મળે તેવું બની શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.